નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં જર્જરિત બિલ્ડિંગનો રવેશ ધરાશાય, બિસ્માર બિલ્ડિંગો સામે પાલિકા કાર્યવાહી કરે તેવી માંગ। પોરબંદરના ઘેડ પંથકમાં પાણી ફરી વળતા અનેક રસ્તાઓ બંધ, આરોગ્ય સહિતની સુવિધા આપવા સ્થાનિકોની માંગ। રાણાવાવના બાપોદર ગામે સરોવરની પાળ તૂટી, 2 વર્ષમાં સરોવરની પોલ ખુલતા તપાસની માંગ। કુતિયાણા પંથકમાં ગુજરાત ન્યૂઝનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ। પહેલા વરસાદમાં જ શિક્ષકોની આળસ સામે આવી। પોરબંદરમાં હાલ પણ અનેક જર્જરિત ઇમારતો જોવા મળે છે, ત્યારે સિલ્વર પેલેસ હોટલ પાછળ જૂના ખોજાખાના તરીકે ઓળખાતા વિસ્તારમાં એક જર્જરિત એપાર્ટમેન્ટના રવેશ અને છતનો કેટલોક ભાગ ધરાશાયી થતા પાલિકાની ટીમ દોડી ગઈ હતી। પોરબંદરની સિલ્વર પેલેસ હોટલના પાછળના ભાગે આવેલ જૂના ખોજાખાના તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ સેન્ટર પોઈન્ટ નામનો એપાર્ટમેન્ટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળે છે। ગઈકાલે વરસાદ દરમિયાન આ એપાર્ટમેન્ટના 3જા માળનો રવેશ અને છતનો કેટલોક ભાગ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી। જો કે સદભાગ્યે તે સમયે ત્યાંથી કોઈ પસાર થતું ન હોવાથી કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી। હાલો, મારું નામ કરતું નતું જોરા, બરોબર છે। આ વિસ્તારનું એપાર્ટમેન્ટ નામ સેન્ટર એપાર્ટમેન્ટ ને જૂની થકડાવાડ કહેવાય ને અહીંયા પાણીનો વરસાદ થયો ને 5 વાગે 5 સાડા 5 હું હતો નહીં, પછી 5 વાગ્યાની અંદર બન્યું તો કોઈ માણસ નહોતું કે ઢોર નહોતું, એ સમયે પડ્યું, બરાબર। એટલે કોઈ ભગવાનની દયાથી કોઈ વાંધો ન આવ્યો। તો આનો નિવારણો કઈ આવશે એ જોવાનું છે અમારે। અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે, બરોબર કે આખું લટકી પડ્યું, હજી ઉપરનું 3જા માળે છે તો રસ બાકી રહી ગયો। હજુ આ ઇમારતનો કેટલોક ભાગ લટકી રહ્યો છે અને ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ સેવાઈ રહી છે। તો આ ઘટના અંગે જાણ થતાં પાલિકાની ટીમ દોડી ગઈ હતી અને આ અંગે કાર્યવાહી હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પોરબંદરમાં આ જ વિસ્તારમાં એસટી રોડ પર રાધે પરોઠા હાઉસની ઉપરની છતમાંથી પોપડા ખર્યા હતા, ત્યારે સ્થાનિકોમાં ભય ફેલાયો હતો। જો કે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ જર્જરિત ઇમારતનું તાત્કાલિક સમારકામ જરૂરી બન્યું છે। પોરબંદરના બગસરા ઘેડ પંથકમાં રહેતા એક મહિલા અને તેમના પરિવાર પર તેમના જ કુટુંબી સભ્યોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના ઘેડ બગસરા વિસ્તારમાં રહેતા રાણીબેન સરમણભાઈ ટીલા નામના મહિલા અને તેમના પરિવાર પર તેમના દિયર રાણા નાગાજણ ટીલા, ભરત રાણા ટીલા, જીવી રાણા ટીલા અને ગીતા ભરત ટીલાએ લાકડી વડે હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રાણા મારવામાં તો ભરત હતો, સીવી ની ગીતા, રાણા નાગાજણ, ભરત રાણા ની સીવી રાણા ની ગીતા ભરત, વંડી પડે એમાંથી એ ગાયરું કાઢતો હતો। મેં કયું કામ કરવા ગાયરું કાઢતો, તો એમાંથી અમારા ઘરવાળાને મારી છોકરીઓને મારવા આવ્યો, હું આડી ફેરવા ગઈ, મણી માર્યું। આ બનાવ અંગે વિડીયો પણ સામે આવ્યો છે। તો આ હુમલો વરસાદને લઈને દિવાલ પડવા બાબતે થયો હોવાનું પણ સામે આવ્યું હતું। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કલ્લીપુલ નજીક રહેતા એક મહિલા પર એક શખ્સે હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા।
પોરબંદરના કલ્લીપુલ વિસ્તારમાં રહેતા સુલોચનાબેન વીરસિંહ વઢિયાર નામના મહિલા લાકડા લેવા ગયા હતા અને પરત ફર્યા હતા ત્યારે લાકડા આપવા બાબતે મેઘરાજ લેખરાજ પરમાર સાથે બોલાચાલી થઈ હતી, જે બાદ આ મહિલા પર મેઘરાજ લેખરાજ પરમારે લાકડા વડે હુમલો કર્યો હતો, જેથી ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લાકડા લાવ્યા હતા એમાં વધનું થયું. એમાં મેઘરાજે મને મારી, મારા ઘરવાળાને પહેલાં મારી. હું ગામમાં હતી, હું આવી તો પછી મને ખબર પડી તો એને કહેવા ગઈ કે આ લંગડો છે અને હું લેવા માર્યું તો એને મને મારી. 3-4 લાખથી મારી બે વાયામાં મારીને અહીં પહેલાં પડી ગઈ હતી તો વાગેલું હતું, અહીંયા બહુ વાગી ગઈ તો એ ભાંગી ગયો. આપનું નામ શું છે? એનું મેઘરાજ લેખરાજ પરમાર. એ બી કલીના પૂરે જ રહે છે પણ ભાગી ગયો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાનું પોલીસે પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બંદરે આટલા વર્ષોમાં ફાયર સેફટીની સુવિધા પણ તંત્ર આપી શક્યું નથી, પરંતુ હવે તંત્રએ માછીમારોને બંદરમાં લાંગરેલી દરેક બોટમાં ફાયર એક્સટિંગ્યુશર વસાવી લેવા સૂચના આપતા અનેક ચર્ચાઓ જાગી છે. પોરબંદર ફિશરીઝ વિભાગે ફિશરીઝ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના તમામ હોડી તથા બોટ ધારક માછીમારોને એક પત્રથી જાણ કરી છે, જેમાં જણાવ્યું છે કે હાલ માછીમારી બંધ સિઝન હોવાથી જિલ્લામાં રજીસ્ટર થયેલ આશરે 2564 બોટ અને 2558 હોડીઓ મળી કુલ 4822 માછીમારી બોટો જિલ્લાના કુલ 5 મત્સ્ય ઉતરાણ કેન્દ્રો પર લાંગરેલ છે. આ બોટો હોડીઓ એકબીજાથી ખૂબ જ ઓછા અંતરે લાંગરેલ હોય તથા અમુક બોટોમાં ડીઝલ પણ ભરેલ હોય. સામાન્ય આગ લાગવાની ઘટના ખૂબ મોટી ઘટનામાં પરિણમે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલ છે. વધુમાં એવું પણ જણાવ્યું છે કે મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ 2003 મુજબ માછીમારી માટે જતી દરેક બોટમાં ફાયર સેફટી માટે અગ્નિશામક ફરજિયાત હોવાથી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા પણ આ સૂચના આપવામાં આવી છે. આથી પોરબંદર ખાતે ભવિષ્યમાં આ પ્રકારના કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ફિશરીઝ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના તમામ હોડી તથા બોટ ધારક માછીમારોને પોતાની માછીમારી બોટમાં અગ્નિશામક ફરજિયાતપણે રાખવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે બંદર ખાતે ઓફ સિઝન દરમિયાન લાંગરેલી બોટમાં દર વર્ષે આગના નાના મોટા અનેક બનાવ બને છે અને માછીમારોને લાખોનું નુકસાન થાય છે. આ અંગે માછીમાર સંસ્થાઓ અને આગેવાનોએ અનેક વખત રજૂઆત કરી બંદર ખાતે ફાયર સેફટીની સુવિધા આપવા માંગ કરી છે, પરંતુ હજુ સુધી તંત્ર ત્યાં ફાયર સેફટીની સુવિધા અપાવી શક્યું નથી. તેના બદલે માછીમારોને બોટમાં ફાયર સેફટીની સુવિધા તાત્કાલિક વસાવી લેવા સૂચના આપતા અનેક ચર્ચાઓ જાગી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નગરપાલિકાની આગામી દિવસોમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ સામાન્ય સભામાં વોર્ડ નંબર 6માં રસ્તા અને પેવર બ્લોકના અધૂરા કામને લઈને સ્થાનિક પાલિકાના સદસ્યોએ રજૂઆત કરી છે. પોરબંદર પાલિકાની સામાન્ય સભાનું 4 જુલાઈએ આયોજન કરવામાં આવ્યું છે. આ સામાન્ય સભામાં પૂર્વ જ પોરબંદર પાલિકાના વોર્ડ નંબર 6ના સદસ્ય ફારૂકભાઈ સૂર્યાએ રજૂઆત કરી છે કે તેમના વોર્ડમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલ શેરીઓ અને મુખ્ય માર્ગો ઉપર હાલ પેવર બ્લોક અને રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી, જેથી આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તો અમુક રસ્તાઓની સાઈડમાં ફૂટપાથનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, તેમાં પણ પેવર બ્લોક નાખવા રજૂઆત કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં સફાઈ અભિયાન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ગંદકી અને સફાઈને લઈને આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા હોસ્પિટલના સિવિલ સર્જનને સૂચના અપાઈ હતી, જેથી હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા હોસ્પિટલમાં મહાસફાઈ અભિયાન હાથ ધરાયું હતું. ભાવસીજી જનરલ હોસ્પિટલમાં સિવિલ સર્જન એવી તિવારીની સૂચનાથી અને સામાજિક કાર્યકર અને ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાની રજૂઆતને લઈને હોસ્પિટલમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આપણે તે અત્યારે ગુજરાત સરકારની સલાહ સૂચન છે, કલેક્ટર સાહેબના માર્ગદર્શન છે, એ અંતર્ગત આપણે ભાવસીજી હોસ્પિટલમાં અત્યારે સાફ સફાઈ સારી છે, પહેલાં કરતાં ઘણી સારી છે અને એને અત્યારે હજી પણ સારી કરવા માટે 29 તારીખે શનિવારના દિવસે અમારે જે હાફ ડે હોય છે, એટલે દર્દીઓની અવરજવર ઓછી હોય તે દિવસે અમારી ટીમ દ્વારા ને સાફ સફાઈ મોટા પાયે હાથ ધરવામાં આવેલી હતી. અમે
અમારા જે મોડા સાહેબ છે આરએમઓશ્રી ને એ છે ગિરિરાજભાઈ, પછી અમારા સુપરવાઇઝર છે અભયભાઈ, હાર્દિક થાનકી, અને પછી આપણા જે છે કેબલભાઈ દિલીપ કુમાર, એટલે બધાનો સહાય સહકાર ને લગભગ 30 થી 40 કર્મચારીઓ આખા હોસ્પિટલની આખા 4 થી 6 કલાક બધું ડીપ ક્લિનિંગ કરેલી છે. પાણીથી, પ્રેશરથી દરેક લોબી, વોર્ડ અને બધી બાબતને કામગીરી હાથ ધરી છે. અને દિવાલ, ભીત છે, પંખાઓ છે, દરેક બાબતમાં સારી કામગીરી બજાવી છે. એ રીતે અમારી જનતાથી વિનંતી છે કે આપણું હોસ્પિટલ બહુ સારું અત્યારે છે, એ સાફ સફાઈ એ રીતે ચાલી રહે ને ગંદકી કરવી નહીં એવી અમારી વિનંતી છે. આ કામગીરીમાં સેનિટેશન વિભાગના ઇન્સ્પેક્ટર અભયભાઈ જેબર, દિલીપ ઓડેદરા, કેવલ મેઘનાથી, હાર્દિક થાનકીના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલની લોબી અને દવાબારી સહિતના વિસ્તારોમાં સફાઈ કરાઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ખાસ કરીને જરૂરિયાતમંદ વર્ગ માટે આ હોસ્પિટલ અતિ ઉપયોગી બની છે. હાલ 6થા માસે માત્ર 600 ગ્રામ વજન ધરાવતી એક બાળકીને લેડી હોસ્પિટલના તબીબો દ્વારા સઘન સારવાર બાદ નવજીવન અપાયું છે. પોરબંદરના શ્રીનગર ગામની સગર્ભાને તારીખ 26ના રોજ 6થા મહિને જ પ્રસૂતિની પીડા ઉપડતા ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાઈ હતી, જ્યાં તેણે માત્ર 600 ગ્રામ વજન ધરાવતી બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકી પ્રીમેચ્યોર ડિલિવરી હોવાથી શ્વાસ પણ લઈ શકતી ન હતી. આથી તેને સારવાર માટે લેડી રૂપાળીબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અહીં આવેલ નવજાત બાળકો માટેના NICUમાં બાળકીને રાખી હોસ્પિટલના HOD ડૉક્ટર જય બદિયાણી, સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર અંજલિ રાઠોડ તથા મેડિકલ ઓફિસર ડૉક્ટર દક્ષા મકવાણાના માર્ગદર્શન હેઠળ તમામ નર્સિંગ સ્ટાફે સઘન સારવાર આપી હતી, જેમાં બાળકીને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ એટલે કે ફેફસામાં ઓક્સિજનની કમી રહેતી હતી અને જાતે શ્વાસ લઈ શકતી ન હતી. આથી તેને તાત્કાલિક વેન્ટિલેટર પર રાખી જરૂરી ઇન્જેક્શનો અને દવાઓ વડે સારવાર શરૂ કરાઈ હતી. બોલો. તમારું નામ શું છે? રવીના. ક્યાં રહેવાનું છે તમારું? શ્રીનગર. કેટલા મહિને તમે આવ્યા હતા? ડિલિવરી થઈ હતી? 6 મહિને. 6થા મહિને ડિલિવરી થઈ ગઈ. અને પછી અહીંયા બાળકને લાવ્યા ત્યારે કન્ડિશન કેવી હતી બાળકની? કન્ડિશન સારી નહોતી, બહુ ખરાબ હતી. બહુ ખરાબ હતી. ગંભીર પરિસ્થિતિમાં લાવ્યા હતા. હા. બાળકનું વજન કેટલું હતું? 600 ગ્રામ. 600 ગ્રામ જ વજન હતું. આ કેવી સારવાર છે? અહીં તો હારામાં હારી સારવાર છે. અહીંયા લેડી હોસ્પિટલ સરકારી દવાખાનામાં 26 તારીખના રોજ એક 600 ગ્રામ વજનનું અને 6થા મહિને ડિલિવરી થયેલું બાળક અતિ ગંભીર પરિસ્થિતિમાં લાવવામાં આવેલું. અને બાળકને ફેફસામાં ઓક્સિજનની કમી રહેતી હતી, ઓક્સિજન લેવલ સાવ ઘટી ગયું હતું અને ધબકારા પણ ડીમ હતા, શ્વાસ લઈ શકતું નહોતું બાળક. બાળકને તાત્કાલિક અહીંયા આપણે વેન્ટિલેટર મશીન ઉપર રાખી અને મોંઘા ઇન્જેક્શનો જેવા કે સર્ફેક્ટરના ઇન્જેક્શનો આપવામાં આવ્યા, જેથી બાળકના ફેફસા ફૂલે અને ફેફસામાં ઓક્સિજન વ્યવસ્થિત પહોંચી શકે. સાથે સાથે બાળકને બીજી મોંઘી દવાઓ, ઇન્જેક્શન, એન્ટીબાયોટિક અને બીજી જે જરૂરી સારવાર હોય કે જે પ્રીમેચ્યોર બાળકોમાં જરૂરી હોય, બધી જ સારવાર અહીંયા NICU લેડી હોસ્પિટલ ખાતે બાળકને આપવામાં આવેલી. બાળકને પછી ધીરે ધીરે ઓક્સિજન લેવલ સારું રહેતા સાદા ઓક્સિજનમાં લેવામાં આવેલું. સાથે સાથે બાળકને કમળાની અસર થયેલી, તેના માટે ફોટોથેરાપીની સારવાર પણ અહીં ઉપલબ્ધ છે, તે પણ આપવામાં આવેલી. બાળકની કન્ડિશન હાલ સ્ટેબલ છે. અહીંયા હું ડૉક્ટર બદિયાણી અને મારી સાથે બીજા ડૉક્ટર દક્ષા મેડમ, ડૉક્ટર અંજની મેડમ અને બીજા નર્સિંગ સ્ટાફ બધાએ ખૂબ જહેમત કરી અને બાળકને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કરેલા છે. અને તેનાથી બાળક આજે પહેલા કરતાં ઘણું બેટર પરિસ્થિતિમાં છે. હજુ પણ બાળકને થોડા સમય માટે અહીંયા કાચની પેટીમાં રાખવું પડશે, જેથી બાળકનો વિકાસ વ્યવસ્થિત થાય. હાલ બાળકને નળી વાટે દૂધ ચાલુ કરવામાં આવેલ છે, કારણ કે બાળક જાતે હજી ચૂસી શકે નહીં, 6થા મહિને ડિલિવરી થયેલું હોય એટલે. પણ હાલ બાળકને નળી વાટે આપણે ધાવણ આપીએ છીએ. આ બાળકીને કમળા માટે ફોટોથેરાપીની સારવાર પણ અપાઈ હતી અને એન્ટીબાયોટિક્સના ઇન્જેક્શન પણ અપાયા હતા, જેને કારણે 5 દિવસની સઘન સારવાર બાદ હાલ બાળકીની સ્થિતિ સ્થિર છે. ખાનગી હોસ્પિટલમાં જે સારવારના લાખો રૂપિયા ખર્ચ થાય છે, તે સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે થઈ જતા બાળકીના માવતરે પણ તબીબોનો આભાર માન્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં સરેરાશ 8 થી 10 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 3 દિવસમાં પડી ગયો છે, ત્યારે સમગ્ર જિલ્લાને પાણી પૂરું પાડતા ડેમોમાં નવા નીરની આવક થઈ છે.
તો રાણાવાવ શહેરની નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે. રાણાવાવ પંથકમાં આ સિઝનમાં સારો એવો વરસાદ પડી ગયો છે, જેને લઈને રાણાવાવ પંથકની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. તો સમગ્ર જિલ્લાને પાણી પૂરું પાડતા ડેમોની જો વાત કરીએ તો ફોડાળા ડેમમાં નવા નીરની આવક થતાં જળ સપાટીમાં 2 ફૂટ જેટલી વધી છે, જેને લઈને કુલ જળ સપાટી 17.9 ફૂટ જેટલી જોવા મળે છે. જ્યારે ખંભાળા ડેમમાં 1 ફૂટ જેટલા નવા નીરની આવક થતાં આ ડેમની કુલ જળ સપાટી 22.9 ફૂટ સુધી પહોંચી છે. ઉલ્લેખનીય છે કે 35 ફૂટની જળ સપાટી વટાવી જતાં ખંભાળા ડેમ ઓવરફ્લો થાય છે અને 37 ફૂટ જેટલી જળ સપાટી વટાવતા ફોદાળા ડેમ ઓવરફ્લો થાય છે. નિકુંજ ચૌહાણ સાથે રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદર જિલ્લામાં ખૂબ સારો વરસાદ થયો છે, જેનો લાભ લઈ કેટલાક શિક્ષકોએ ખોટી રીતે શાળા બંધ રાખી હોવાના આક્ષેપ થયા છે, જેને લઈને ગુજરાત ન્યૂઝ દ્વારા તપાસ કરવામાં આવતા સમગ્ર હકીકત સામે આવી છે. જુઓ અમારો આ ખાસ અહેવાલ. કુતિયાણા પંથકમાં લગભગ 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ચોતરફ પાણી જોવા મળી રહ્યું છે, જેનો લાભ કેટલાક શિક્ષકો લેતા હોવાની ફરિયાદ ઉઠી હતી. જેમાં પસવારી ગામના શાળાના શિક્ષકોએ સવારે 5:45 વાગ્યે જ શાળામાં રજા હોવાનો મેસેજ વાલીઓને કરી દીધો હતો. ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરની કુતિયાણાની ટીમે આ બાબતે તપાસ હાથ ધરતા આ શાળાના ગ્રાઉન્ડમાં ન તો પાણી ભરાયેલું હતું, ન તો શાળામાં પાણી ટપકતું હતું કે રજા રાખવી પડે તેવી કોઈ પણ સ્થિતિનું નિર્માણ થયું ન હતું. તેમ છતાં શિક્ષકોએ પોતાની મેળે જ રજા જાહેર કરી દેતા આશ્ચર્ય સર્જાયું હતું. નમસ્કાર, ગુજરાત ન્યૂઝ અધિકારીને ફોન કર્યો. ત્યાં કે 2 સ્કૂલ છે, તો પહેલી સ્કૂલમાં તો કોઈ શિક્ષક જોવા નથી મળ્યું, કારણ કે શિક્ષકો તો બહારથી અપડાઉન કરતા હોય છે. ગુજરાત ન્યૂઝ ટીમ પણ બહાર રહી છે, પરંતુ ગામડાની મુલાકાત લેતી હોય છે. અમે હાલ પસવારીની બીજી સ્કૂલ ખાતે આવ્યા. આ સ્કૂલે પણ ખરેખર બીજી સ્કૂલે તપાસ કરી તો ત્યાં પણ શિક્ષકો જોવા નથી મળ્યા. કીધું કે ભાઈ પાણી ભરાનું, આ ગ્રાઉન્ડમાં એટલું જ પાણી છે સાહેબ. હું તમને પાણી અત્યારે બતાવું, ચોમાસાના સમયમાં ભરાતું હોય પણ અત્યારે એટલું જ પાણી છે. હું તમને આ સાઈડ બીજી આંગણવાડી બતાવવા માંગીશ કે ખરેખર આંગણવાડીની બંને બહેનો, 4 બહેનો, 2 આંગણવાડી છે, 1 નંબર અને 2 નંબર, 2 નંબર અને 3 નંબર, આ 2 આંગણવાડી આવેલી છે. ત્યાં 20-25 છોકરા 3 નંબરમાં આવે છે, 25-30 છોકરા 2 નંબરની આંગણવાડીમાં આવે છે. બહેનો અત્યારે 2 વાગ્યાનો સમય થયો છે, છતાં પણ ત્યાં શાળા પર હાજર છે. બાળકોને ખવડાવી પીવડાવી અને મોકલી દીધા. આ ખરેખર સત્ય અને રિયાલિટી ચેક છે. ગુજરાત ન્યૂઝ હંમેશા કહેતું રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની ખોટના હિસાબે નાના ભૂલકાઓ છે, નાના વ્યક્તિઓ છે, ગામડાના લોકો પોરપણ છે, એને દુરુપયોગ કરે છે, તેમનો ગેરલાભ ઉઠાવે છે, જેના હિસાબે લોકોને પ્રાઇવેટ તરફ જવું પડે છે. આ હકીકત છે. કલેક્ટર શ્રીને નિવેદન છે કે આના ઉપર તટસ્થ તપાસ કરે અને આના આગળની કાર્યવાહી જરૂર કરે. ગામના લોકો અને ખેડવાસીઓ આપણા જવાબ અને આપની કાર્યવાહીને ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હશે. કેમેરા પર્સન રામ ઓડિત્રા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાંથી હું નાગેશ પરમાર. ગુજરાત ન્યૂઝ કોઈ બાંધછોડ કરતું નથી. આ એટલા માટે કહેવું પડે છે કે ખરેખર જ્યારે ચોમાસાની રિયાલિટી ચેક કરવામાં આવે છે ત્યારે હંમેશા ગુજરાત ન્યૂઝ અગ્રેસર રહ્યું છે ને રહેશે, કારણ કે લોકોનો અવાજ સરકાર સુધી પહોંચે અને તંત્ર સુધી પહોંચે, કારણ કે તંત્ર તો ઘરે બેઠા બધા મેસેજો નાખી જ દે છે. એ તો સત્ય વાત છે અને સ્વીકારવી જ પડશે. ગયા વર્ષે અમે તલાટી મંત્રીનો કેચઅપ કર્યું હતું. આ વખતે ઘણા મંત્રીઓ ગામડામાં જોવા મળી રહ્યા છે. પરંતુ બીજી વસ્તુ, શિક્ષણનું સ્તર ઘેર વિસ્તારમાં ખૂબ જ નીચે છે. એમનું અમૂલ્ય જે શિક્ષણ હોવું જોઈએ બાળકોની અંદર નથી મળતું. હું દરેક સ્કૂલની વાત નથી કરતું. જે સ્કૂલની અંદર હું મુલાકાત લઉં છું એ સ્કૂલની અંદર જે ખરેખર ભયંકર પરિસ્થિતિ છે એના માટે અમે ગુજરાત ન્યૂઝની ટીમ અવારનવાર ચેક કરીએ છીએ. આજે 4 એકર વરસાદ જેવું વાતાવરણ છે, 4 એકર બફાટ છે, ત્યારે ઘરે બેઠા શિક્ષકે મેસેજ નાખી દીધો કે આજે સ્કૂલની અંદર રજા હશે કારણ કે વરસાદ છે. તો હું પેલા એ મેસેજ બતાવવા માંગીશ. આથી વાલીઓને જણાવવાનું છે કે ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ શ્રી સૂચના મુજબ આજે તારીખ 2/7/24 મંગળવારે શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. એ પણ 5:53 એટલે 6 વાગે ઘરે બેઠા શિક્ષક શ્રીએ પોતાને અહીંયા આવવું નથી, કારણ કે હું તમને બતાવીશ કે આ પસવાડી શાળા
ઘેડ વિસ્તારની પસવાડી એટલે અત્યારે ક્યાંય પાણીની જોવા મળતું નથી. આ સ્થિતિની અંદર ક્યાંય તમને હું વાતાવરણ સાફ બતાવીશ કે સવારથી એક છાંટાનો વરસાદ થયો નથી આ વિસ્તારની અંદર, પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષણની અંદર ભ્રષ્ટાચાર છે એ તો ફાઇનલી છે. લોકોને ફરજિયાત પ્રાઇવેટ સ્કૂલમાં જવું પડે એનું બીજું કોઈ ચોક્કસ કારણ નથી. આ જ ચોક્કસ કારણ છે કે લોકોને ગમે એવી પરિસ્થિતિ હોય તો એ પ્રાઇવેટ સ્કૂલમાં મોકલે છે, કારણ કે સરકારી શિક્ષકો ભણવાની અંદર ખરેખર બહુ જ નબળાઈ કરે છે. આ વાસ્તવિક છે, કારણ કે ખુલ્લું હું કહું છું કે અત્યારે મેસેજ નાખી 6 વાગે એ શિક્ષકે પોતાની ઘરેથી મેસેજ નાખી દીધો, સ્થળ ઉપર આવ્યું નથી, એક ટીપું પાણી ક્યાંય આ સ્કૂલમાં નથી પડ્યું, સામેની સ્કૂલમાં ક્યાંય ટીપું પાણી પડ્યું નથી. ને જો ખરેખર વરસાદ હોય તો શિક્ષકોને હાજર રહેવું પડે, ભલે બાળકોને રજા આપે, પણ એવું પણ નથી. હું તમને ચોખ્ખું તાળું બતાવું છું કે મેઇન ગેટ ઉપર તાળું જોવા મળી રહ્યું છે. આ ઘેડ વિસ્તારના શિક્ષકની વાસ્તવિકતાઓ છે. ઘણી જગ્યાએ સારી શિક્ષક હશે, પરંતુ આવા શિક્ષકોને કારણે તમામ શિક્ષકોનું મનોબળ તૂટે છે. 100% એવા છે, પરંતુ મારે પણ આવી વાસ્તવિકતા બતાવી જોઈએ કે આવા શિક્ષકો 5 થી 6 જેટલા શિક્ષકો હોય, ઘરે બેઠા આરામ કરે અને મેસેજ નાખી દે, અને જે છોકરાનું ભાવિ છે એ અંધકારમાં વયું જાય છે, અને ન છૂટકે આસપાસના લોકો એ પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવું પડે છે, અને પ્રાઇવેટ સ્કૂલની અંદર ઊંચું પૈસા દે અને શિક્ષણ લેવું પડે છે. પરંતુ ઘેડ વિસ્તારની આ વાસ્તવિક છે. હું જિલ્લા શિક્ષક અને કલેક્ટરને નમ્ર અરજ કરું કે આવા પૂરના બાના અને વરસાદના બાના કરીને ઘેડ વિસ્તારના અનેક કર્મચારીઓ ખોટા પોલાવલે આવી અને ગેરમાર્ગે દોરે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે. ત્યારે આવા શિક્ષકો સામે, આવા કર્મચારી સામે તમે આકડા પડઘાવ પડો એવો ગ્રામજનો નહીં પણ સમગ્ર ઘેડ વિસ્તાર માંગે છે. કેમેરા પર્સન રામ ઓડેદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. કુતિયાણા પંથકના અમીપુર ગામે એસટી બસના ડ્રાઈવરની બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ત્યારે આવા ડ્રાઈવરો સામે એસટી વિભાગ કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. માંગરોળ ડેપોની માંગરોળ બાટવા જુનાગઢ રૂટની બસ કુતિયાણા પંથકના અમીપુરથી કડેગી જતા રસ્તા પર પાણીમાં ફસાઈ હતી. આ રસ્તા પર ભરપૂર પાણી ભરેલ હોવાથી બસ ફસાઈ જતા બસની અંદર સવાર વિદ્યાર્થી સહિતના લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો. બસ ફસાઈ જતા તેનો મેઇન દરવાજો પણ ખુલી શક્યો ન હતો, જેથી મુસાફરોને ડ્રાઈવરના દરવાજાથી રેસ્ક્યુ કરી બહાર કાઢવા પડ્યા હતા. ત્યારબાદ 3 ફૂટ જેટલા પાણીમાં રસ્તા પર પસાર થઈ લોકો કાંઠા સુધી પહોંચ્યા હતા. ત્યારે ડ્રાઈવરની ગંભીર બેદરકારીને કારણે પેસેન્જરોનો જીવ જોખમમાં મુકાયો હોવાના આક્ષેપ થયા હતા. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. રાણાવાવ પંથકના બાપોદર ગામે 2 વર્ષ પૂર્વે સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. માત્ર આટલા ટૂંકા ગાળામાં જ સરોવરની પાળ તૂટી જતા ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે બાપોદર ગામે પિયત માટે એક સરોવર બનાવવામાં આવ્યું હતું, જેને હજુ 2 વર્ષ થયા છે. ત્યાં જ આ વર્ષે શરૂઆતના વરસાદમાં આ સરોવરની પાળ તૂટી ગઈ હતી, જેને કારણે સરોવરનું 50% જેટલું પાણી વહી ગયું હતું. ₹15 લાખના ખર્ચે આ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે પાળ તૂટી જતા ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે, તેમજ વહેલી તકે આ સરોવરનું સમારકામ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદર જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ પડી જતા ઘેડ પંથકના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જેમાં અનેક ગામોના રસ્તાઓ બંધ થતા લોકોએ આરોગ્ય સહિતની સુવિધાઓ બાબતે તંત્ર પાસે માંગ કરી છે. અત્ર સત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં પાણી પાણી. આમ તો ઘેડ વિસ્તારની અંદર છેલ્લા વરસાદોમાં ઘોડાપૂર આવતું હોય છે, નદીઓ આવતી હોય છે, પરંતુ પહેલા જ વરસાદની અંદર ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. હાલ આપણે ઘેડ વિસ્તારના મુખ્ય માર્ગ એટલે શેખરસ્તી, મૈયારી, કાસાવડ, દર્શન સહિતના જે રસ્તાઓ છે એ રસ્તાઓ પર પહોંચ્યા છે, પરંતુ ત્યાં જાય તેવી પરિસ્થિતિ નથી. નહીંતર તો ત્યાં રૂબરૂ જાય અને લોકોની મુલાકાત લઈ આ રસ્તાઓ પર 5 થી 6 ફૂટ જેટલો
પાણીનો ભરાવો છે. આ તમને હું ખેતરોના સામે દ્રશ્યો બતાવવા માંગુ છું કે આ સમગ્ર જે વિસ્તાર છે એ ઘેડ વિસ્તારના ખેતરો છે, જે જળ બંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે. દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જ્યાં તમે નજર નાખશો ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. આ વર્ષે ખૂબ સારો વરસાદ હોવાને કારણે નદીઓ ગાંડી તૂર બની છે. જે નીચાણવાળી નાની નાની નદીઓ હતી તે ફૂલ થઈ છે, કારણ કે ભાદર નદીમાં નવા નીર આવ્યા છે. સાથે સાથે જે મેઇન રસ્તો છે એ રસ્તો અત્યારે બંધ કરી દીધો. ત્યારે સ્થાનિક હોમગાર્ડ મૂકવામાં આવ્યા છે, કારણ કે કોઈ જાનહાનિ ન થાય. કારણ કે ઘેડ વિસ્તાર છે આમ તો હંમેશા જાગતો હોય છે, આજુબાજુ ભરેલો હોય છે, આવક જાવક માટે હોય છે. પરંતુ આ વખતે ઓચિંતાનું પાણી આવ્યું છે. વરસાદ સારો હોવાને કારણે પાણી રોડ ઉપર છે, તે લોકોને સાવચેતી માટે હોમગાર્ડ મૂકવામાં આવ્યો છે. શું કહેશો કે ક્યારનો આ રસ્તો બંધ છે? ગઈ રાતનો રસ્તો બંધ કર્યો. ગામ રક્ષણ દળ ગુજરાત લક્ષ્મણભાઈ માંડ્યા આ રસ્તેથી અવર જવર કરવાની સતત અમારા અધિકારીએ ના પાડી કે આ રસ્તો બંધ કરી દેવાનો છે. કેટલા ગામને જોડતો રસ્તો? આ ગામ ઓછામાં 20 થી 18 થી 20 ઘેડ વિસ્તાર બધે આવી જાય છે ગામમાં. કેટલા ફૂટ પાણી? આ ગામે ઓછામાં 3.5 થી 4 ફૂટ પાણી છે. એટલું પાણી અમારા રસ્તામાં છે, એટલે રસ્તો બંધ કરી દેવામાં કાલથી આવ્યો. ક્યારે ખુલે ભાઈ આસામાં? હવે આશાનું એવું કે ઉપરથી પાણી બંધ થાય સાહેબ તો ખુલે. આ ઘેડ વિસ્તારમાં નક્કી ન થાય કે ક્યારે ખુલે, કોઈ નહીં ખુલે. છેલ્લા 2 દિવસથી આ રસ્તો બંધ છે. સ્થાનિકોની અંદર પણ રોષ છે, કારણ કે ઘેડ વિસ્તારની અંદર જ્યારે નદીઓ આવે ત્યારે 2-3 દિવસ સુધી પાણી ઉતરતા નથી અને લોકોને જવું પડે. હું તમને પછવાડે જે દ્રશ્યો બતાવીશ રોડ ઉપરના, કે રિક્ષા ચાલકો, મોટરસાયકલો પાણીની રાહ ઉતરે છે, પરંતુ આજે કદાચ આ પાણી ઉતરે એવી શક્યતાઓ નથી. કારણ કે કુતિયાણાના ઉપરવાસમાં પણ વરસાદ છે અને કુતિયાણા શહેરમાં પણ સવારથી વરસાદ છે. ત્યારે આપણે સ્થાનિકો સાથે પણ ચર્ચાઓ કરશો. શું નામ છે ભાઈ, ક્યાં ગામથી છો તમે? શ્રી કૃષ્ણ છે, અમે મારું નામ છે. આમ તો જોવું તો કાયમી માટે આ દર વર્ષે ચોમાસાની આ તકલીફ રહે છે, પણ અમારે એક હોસ્પિટલની જરૂર છે. જો સરકાર આપે તો કોઈ માણસ બીમાર પડે તો એને આ સંજોગમાં લઈ ક્યારે જવું અમારે. એટલે એક તો હોસ્પિટલ સરકાર મજૂરી આપે તો બહુ સારું કહેવાય એમ, બરોબર. એને માટે હોસ્પિટલને માગણી કરી રહ્યા છે, પરંતુ લોકોને કેવી હાલાકી પડે છે આ પાણી આવે ત્યારે? પાણી આવે ને જ્યારે બીમાર પડે તો માણસને લઈ ક્યારે જવું, ક્યાં લઈ જવું, એમ કોઈ સુવિધા તો નથી. એટલે એક જો હોસ્પિટલ હોય તો માણસની સારવાર તાત્કાલ થઈ શકે છે. ખૂબ જ સારી વાત. વિસ્તારની અંદર જ્યારે જળબંબાકાર જેવી સ્થિતિ થાય, સામાન્ય રીતે તો તમે ત્યાં કઈ પણ જગ્યાએ આવક જાવક કરી શકો છો, પરંતુ જ્યારે પાણી આવે છે એ પાણીના પોર્ટની અંદર કોઈ પણ વ્યક્તિ નીકળી નથી શકતું. આવી પરિસ્થિતિમાં એકબીજાને ગામને જવું હોય તો ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે. ત્યારે જો ઘેડ વિસ્તારની અંદર અમુક હોસ્પિટલની સુવિધા આપવામાં આવે ચોમાસા દરમિયાન, તો લોકોને ક્યાંય જવું ન પડે અને ઘેડ વિસ્તારના લોકોને રાહત મળે. અનેક કિસ્સાઓ ઘેડ વિસ્તારમાં બન્યા હતા કે જીવના જોખમે હોડીની અંદર ડિલિવરી સહિતના કિસ્સાઓ હતા, એ તે લઈ જવા પડે આવી પરિસ્થિતિ સર્જાણી છે. પરંતુ આ પહેલા જ વરસાદની અંદર જો છેલ આવી છે, ત્યારે હજુ પણ કેટલી છેલો ઘેડ વિસ્તારને ઝીલવાની બાકી છે. કેમેરા પર્સન રામ મોડેદર સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ભાદર નદીમાં નવા નીરની આવક થઈ છે, જેને કારણે કુતિયાણા પંથકના 22 જેટલા ગામોના હજારો ખેડૂતોને આ પાણીનો ફાયદો થશે. અહીંના જળાશય અને બોર કુવાઓમાં પાણીનું સ્તર ઊંચું આવશે, ત્યારે નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. કુતિયાણા શહેર તેમજ ગામડાની અંદર 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ભાદર નદી શાંત રીતે વહી રહી છે. હું પહેલા તમને ભાદર નદીના દ્રશ્ય બતાવીશ કે ભાદર નદી 2 દિવસ પહેલા સાવ કોળી ખાક જોવા મળી રહી હતી, પરંતુ ઉપરવાસમાં અને કુતિયાણા શહેર તેમજ આસપાસમાં ભારે વરસાદને લઈને ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આમ તો અત્યારે ભાદર નદી શાંત રીતે વહી રહી છે, કારણ કે ધીમે ધીમે પાણીનું સ્તર થોડું વધી રહ્યું છે. જો ભારે વરસાદ થાય તો ઉપરવાસના જે ડેમો છે તેમના દરવાજા ખોલવામાં આવશે અને જેના હિસાબે ભાદર નદી 2 કાંઠે વહેશે અને રૌદ્ર સ્વરૂપ રહેશે. જે ઘેડ વિસ્તારના મોટા ભાગના ગામો રોધરશે, પણ હાલ પાણીની નવી આવક થતા ખેડૂતોમાં ખુશી મળી રહી છે, કારણ કે ભાદર નદી આ વર્ષે કોરી ખાક હતી અને પાણીમાં નવા નીર આવતા
ખેડૂતોમાં ખુશી મળી છે, કારણ કે આ ભાદર નદીના કારણે ખેડૂતોની અંદર પાકની અંદર અને બોર કુવાની અંદર સ્તરના પાણી ઊંચા આવશે. કેમેરા પર્સન મોડેદ્રા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. કુતિયાણા પંથકમાં ભારે વરસાદ પડ્યો છે, જેને લઈને ખાખરડા ગામનું અમિયાણા તળાવ છલોછલ ભરાઈ ગયું છે. તાલુકાના સૌથી મોટા આ તળાવમાં ભરપૂર પાણીની આવક થતા 4 જેટલા ગામના ખેડૂતોને સિંચાઈ માટે આ પાણી ફાયદાકારક નીવડશે. ત્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. દેશભરમાં 3 જેટલા નવા કાયદાઓ લાગુ કરાયા છે. ત્યારે ઉપલેટા પોલીસ મથક ખાતે આ કાયદાઓના માર્ગદર્શન માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ કાયદામાં વિડીયો રેકોર્ડિંગ કે મોબાઈલ રેકોર્ડિંગ માન્ય ગણાતા ન હતા. જ્યારે આ નવા કાયદામાં તેને માન્યતા મળી છે, ત્યારે આ કાયદાઓ વિશે ઉપલેટા ખાતે યોજાયેલા માર્ગદર્શન સેમિનારમાં એડવોકેટ મંગલપરાએ લોકોને માર્ગદર્શન આપ્યું હતું. હું નરસિંહભાઈ મંગલપરા, એડવોકેટ ઉપલેટા. આજરોજ ઉપલેટા પોલીસ સ્ટેશન મારફત ભારતીય દંડ સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ અધિનિયમ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, આ 3 જે નવા કાયદા ભારત સરકારે બનાવ્યા અને એનો આજ તારીખથી 1 તારીખ 1/7 અમલમાં આવ્યા. એના અનુસંધાને ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી લોકોની જાગૃતિ માટે નવા કાયદાની થોડીક લોકોને જાણ મળે અને એનાથી માહિતગાર થાય એટલા માટે અહીંયા ઉપલેટા ટાઉનમાં એક નાગરિકો અને વિદ્યાર્થીઓ અને વગેરે લોકોની બહોળી સંખ્યામાં એક કાનૂની શિબિર જેવો આ કાયદાની થોડીક સમજ આપવામાં આવે એના માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો. એમાં વકીલ તરીકે મેં પણ કાયદાની વિશે થોડીક માહિતી આપી અને સાથે સાથે અમારા સિનિયર એડવોકેટ બાબુલભાઈ જુણેજાએ પણ કાયદા વિશે માહિતી આપી, પીઆઈએ પણ કાયદા વિશે માહિતી આપી અને એ રીતે લોકોને કાયદાથી 3 કાયદાથી માહિતગાર કર્યા ને લોકોના લાભમાં કાયદા બન્યા છે. ઇન્ડિયન પિનલ કોડ હતો કાયદો, એમાં અમુક 511 કલમો હતી. એ 511 કલમોને ઘટાડી કેટલીક કલમો રિપીટ થતી હતી, કેટલીક કલમો બિનજરૂરી હતી અને એને બદલે 336 કલમો કરવામાં આવી. એટલે એમાં કલમો ઘટાડી અને કેટલીક ક્યાંક વ્યાખ્યાઓ ઘટાડવામાં આવી છે, ક્યાંક વ્યાખ્યાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને એ રીતે કાયદાને થોડોક સરળ થાય એવી રીતે કાયદો બનાવવામાં આવ્યો. એ જ રીતે ભારતીય પુરાવા અધિનિયમને બદલે ભારતીય સાક્ષ્ય અધિનિયમ. સાક્ષી એટલે તમે આજે કોઈ આમાં કેસ થાય અને કોઈ વ્યક્તિ સાક્ષી આપવા જાય તો એ સાક્ષીની જે સાક્ષી આપી હોય, સાક્ષી રૂપે એને પુરાવો આપ્યો હોય, એ પુરાવાની કાયદાની દ્રષ્ટિએ કેટલી ગ્રાહ્યતા છે, એને કેટલું માનવામાં આવે, એના માટે પણ એમાં ઘણી જોગવાઈઓ કરવામાં આવી. એ સિવાય ભારતીય જે નાગરિક સંરક્ષણ કાયદો છે એ ક્રિમિનલ પ્રોસિજર કોડને બદલે આપવામાં આવ્યો છે, પણ એમાંય પણ કેટલીક સરળતાથી કાયદો ચાલે, ઝડપથી કેસ ચાલે, લોકોને ઝડપથી ન્યાય મળે એવી બધી જોગવાઈ કરવામાં આવી છે ને એના વિશે બધા છણાવટ કરવામાં આવી. આ કાર્યક્રમમાં પત્રકાર સંઘના હોદ્દેદારો, વિવિધ સમાજના પ્રમુખો, સામાજિક આગેવાનો અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં જર્જરિત બિલ્ડિંગનો રવેશ ધરાશાય, બિસ્માર બિલ્ડિંગો સામે પાલિકા કાર્યવાહી કરે તેવી માંગ. પોરબંદરના ગેડ પંથકમાં પાણી ફરી વળતા અનેક રસ્તાઓ બંધ, આરોગ્ય સહિતની સુવિધા આપવા સ્થાનિકોની માંગ.
રાણાવાવના બાપોદર ગામે સરોવરની પાળ તૂટી, 2 વર્ષમાં સરોવરની પોલ ખુલતા તપાસની માંગ. કુતિયાણા પંથકમાં ગુજરાત ન્યૂઝનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ. પહેલા વરસાદમાં જ શિક્ષકોની આળસ સામે આવી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.